લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે 49 જગ્યાએ વિસર્જન કુંડ, 50 ક્રેન, 50 જેસીબી, ફાયર બ્રિગેડની ટીમ વિસર્જન સ્થળે હાજર રહેશે. અનેક પંડાલોની અંદર દાદા ગણપતિના દર્શને અનેક લોકો જતા હતા. હવે જ્યારે વિસર્જનનો સમય નજીક આવ્યો છે, 10 દિવસ પૂરા આવ્યા છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એની પૂરતી તૈયારી કરવામાં આવી છે. જે આપણે વાત કરીએ કે 49 જગ્યાએ અલગ અલગ જગ્યાએ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. તદુપરાંત 50 જેટલી ક્રેન, 50 જેટલા જેસીબી અને 7 જગ્યાએ અમારા પબ્લિસિટી વિભાગ દ્વારા સ્ટેજ તૈયાર કરવામાં આવશે. પરિણામે ગણપતિ દાદાને જે રીતે વાતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું હતું, દાદાની વિદાય વખતે પણ વાતે ગાતે આપણે વાત કરીએ કે તેના સ્ટેજ પરથી દાદાને આપણે વાત કરીએ કે જરૂર ફરીથી પૂર્ણ પધારે, એ રીતે આપણે દાદાને વિદાય આપવામાં આવશે. એના દ્વારા મહાનગરપાલિકા દ્વારા દરેક કુંડ ઉપર લાઇટની વ્યવસ્થા હોય, ફાયર બ્રિગેડના 250 જેટલા કર્મચારી, 50 જેટલા જેસીબી મશીન, 50 જેટલી ક્રેન અને અધિકારીઓ આ જગ્યાએ ઉપસ્થિત રહેશે. અને એ રીતે મહાનગરપાલિકાએ શનિવાર માટે દાદાના વિસર્જન વખતની જે તૈયારી હોય એ તમામ તૈયારી પૂર્ણ કરી છે. હમણાં જ